શહેરમાં પેટ્રોલની અછતની ભીતિ વચ્ચે પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવાની તૈયારી કરવામાં આવી। કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલની અછત જોવા મળી રહી છે, જેના કારણે ગ્રાહકોમાં ચિંતા ફેલાઈ છે। એસોસિએશનના જણાવ્યા અનુસાર અગાઉ 3 ગાડીઓ માલ ભરાવતી હતી, જ્યારે હાલ 1 કે 1.5 ગાડી જ માલ આપી રહી છે। આ પરિસ્થિતિને કારણે પંપ પર દબાણ વધ્યું છે। પેટ્રોલ ડીઝલની હાલની પરિસ્થિતિને લઈને એસોસિએશન દ્વારા સુરત જિલ્લા કલેક્ટર સાથે ચર્ચા કરવામાં આવશે। એસોસિએશન દ્વારા લોકોની અપીલ કરવામાં આવી તેઓ પેનિક ન થાય અને પરિસ્થિતિને શાંતિપૂર્વક સંભાળે। પેટ્રોલની પરિસ્થિતિ તો એવી છે કે અત્યાર સુધી અમારા લાસ્ટ વીક સુધી અમારે કોઈ તકલીફો નહોતી। જેટલો માલ જોઈતો એટલો મળી જતો હતો, પણ અમારી ઓએમસીઝમાં જે 1-2 કંપની એવી છે કે જેને માલમાં પૈસા એડવાન્સ માંગવામાં આવ્યા હતા લાસ્ટ વીકથી, અને લાસ્ટ વીકમાં પૈસા એડવાન્સ આપવા છતાં પણ માલ એ લોકો સમયસર ડિલિવરી કરતા નહોતા। દરેક કંપનીઓ ઓએમસી આ રીતે કરે છે એવું નથી, અમુક કંપનીઓ અમને સપ્લાય કરવી છે, પણ અત્યારે એમાંથી શું થશે કે 3 ઓઇલ કંપનીમાંથી 1 ઓઇલ કંપની કે 2 ઓઇલ કંપનીના માલ ઓછો આપતા હોવાથી શહેરમાં જે પંપો આવેલા છે તે જો ડ્રાય આઉટ થાય એટલે કે નો સેલ નો સ્ટોક કરીને બોર્ડ લાગશે તો લોકોમાં પેનિક થશે, અને એ પેનિકના હિસાબે બાકીના પેટ્રોલ પંપ પર બી લોડ આવશે, અને લોકો શું કરશે કે ગોયા થઈને માલ સ્ટોક કરવાનો કરશે ઘરમાં, તો એના હિસાબે પોતે બી કદાચ જોખમમાં મુકાઈ શકે। શનિવારે અને રવિવારે બેંક બંધ હોવાથી અમારે પેટ્રોલિયમ કંપનીએ શનિવારે 5 વાગે ડેપો બંધ કરી દીધો, અને ઘણા અમારા 30-40% ડીલરોને સપ્લાય મળ્યો નહીં। તો એ રીતે અમુક ઘણા પંપ આજે સોમવારે સવારે ડ્રાય હાલતમાં છે। તો અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે કંપનીઓને જાણ કરે કે ભાઈ આ છુટ્ટીના સમયમાં 2-3 કલાક વધારે ચલાવવું પડે તો કંઈ વાંધો નહીં, પણ પૂરેપૂરો લોડ જેટલો ઓર્ડર એડવાન્સ પેમેન્ટથી જેણે કર્યો છે એ લોકોને પૂરો લોડ મળી રહે એ રીતની વ્યવસ્થા કરે એવી રજૂઆત કરવા માટે કલેક્ટર સાહેબ। અત્યારે મિડલ ઇસ્ટની જે ક્રાઇસિસ ચાલે છે, વોરની ક્રાઇસિસ ચાલે છે, તેને લીધે જે ક્રૂડ ઓઇલ અને ફિનિશ પ્રોડક્ટ પેટ્રોલ અને ડીઝલ ઇફેક્ટ થયું છે, અને એલપીજી ઇફેક્ટ થયું છે, પણ તેને લીધે સરકારનું કહેવું એમ છે કે કોઈ પણ જાતની તકલીફ આવવાની નથી, કારણ કે સરકાર પાસે ક્રૂડ ઓઇલનો કંપનીઓ પાસે ક્રૂડ ઓઇલનો જથ્થો પણ પર્યાપ્ત છે, રિફાઇનિંગ પણ બરાબર થાય છે, અને એની સાથે પેટ્રોલ ડીઝલનો પણ પુરવઠો બરાબર છે, એટલે કોઈ તકલીફ છે નહીં। પણ છેલ્લા 3-4 દિવસથી જે શુક્ર, શનિવાર ને રવિવારની રજા આવી ગઈ, તે રજાની અંદર પરિસ્થિતિ એવી થઈ ગઈ કે શુક્રવારે સાંજે બપોરે એ લોકોએ કહી દીધું કે ભાઈ જે લોકોનું એડવાન્સ પેમેન્ટ હશે તેને માલ મળશે। અત્યાર સુધીની પરિસ્થિતિ એવી હતી કે કંપની માલ આપતી હતી અને રજાના દિવસ પછીની બેંકનો અવર્સ હોય ત્યારે અમારે પૈસા ચૂકવી દેવાના હોય, પણ અત્યારની પરિસ્થિતિમાં આ પરિસ્થિતિ છે, એટલે અત્યારે શુક્રવાર બપોર પછી જ્યારે એ લોકોએ એડવાન્સ પેમેન્ટનું કહ્યું તો શનિના રવિવારે જે લોકો પાસે માલ ઓછો હતો તે લોકો ડ્રાય થઈ ગયા, અને સોમવારે પૈસા આપવા છતાં પણ હાલની તબક્કે અત્યાર સુધીમાં કંપની પરથી લોડિંગ બિલકુલ સીમિત રહ્યું છે, ઓછું થતું જાય છે, એટલે અમને ખબર પડતી નથી કે શું કરવું।